સરકાર દ્વારા દરેક ઘરે નળથી જળ પહોંચાડવાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના તળાવ ગામમાં રહેતા વાદી પરિવારોની સ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. અહીં વગડામાં વાલપ નામની વસાહતમાં રહેતા અંદાજે 50થી વધુ પરિવારો વર્ષોથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સ્થાનિક રહેવાસી પદ્માભાઈ વાદીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પીવાના પાણીની કોઈ જ પાઇપલાઇન કે કનેક્શન નથી. પરિવારોને પીવાનું પાણી મેળવવા માટે 3 કિમી દૂર તળાવ ગામ અથવા ઉમેદપુરા સુધી ઊંટલારી કે માથે બેડા લઈને ભટકવું પડે છે. કાળઝાળ ગરમીમાં પાણી બચાવવા માટે આ લોકો 5 થી 10 દિવસે માંડ એકવાર સ્નાન કરી શકે છે. અગાઉ સરપંચ દ્વારા બનાવવામાં આવેલ બોરનું પાણી ખારું હોવાથી પીવા લાયક નથી. જે લાઇન દ્વારા 1 વર્ષ અગાઉ પાણી મળતું હતું તે પણ લાંબા સમયથી બંધ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વસાહતના 30થી વધુ ભૂલકાઓ પાણીની સમસ્યાના કારણે શાળાએ પણ જઈ શકતા નથી. ગરીબ પરિવારોએ તંત્રને અનેક રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે શું આ સરહદી ગામના લોકોને તેમના મૂળભૂત અધિકાર એવા પીવાના પાણી માટે હજુ કેટલા વર્ષો સુધી ભટકવું પડશે? સાહેબ, સમસ્યા તો વાવ તાલુકાના તળાવ ગામમાં રહો છો. સમસ્યા બીજી તો ગામ વિશે સારો છે, શહેર તો બધું. પાણીની સાહેબ મોટી તકલીફ છે. પાણી નથી પીવા મળતો. પાણી પીવા માટે જવું પડે તળાવ, પાણી ભરવા માટે તળાવ, શીતળા માતાના મંદિર અને ઊંધપરા 3 ગામોમાંથી પાણી સાહેબ લાવો છો. પાણી પીવાની મારે મોટી તકલીફ છે. તમે આવ્યા છો સાહેબ, સરકારી છો, તમને તો ભગવાને કોઈ અનુકૂળ આલી હોય તમને પાણીની સૂચના કરી આપો. પાણીનો મોટો પરસિંગ પાણીનો ટાળું સાહેબ. અમારે નાવા ધોવાની પીવાની ઉનાળામાં મોટી તકલીફ રહે છે. નાવા ધોવાને 10 દાડે 5 દાડે એકાદ નાવો ધોવો છો. આવી હાલત છે, આવી પરીક્ષા છે. પાણી સાહેબ નથી મળતો. કેટલા કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે? તળાવ થાય છે 2-2.5 કિલોમીટર, ઉમદપુરો 2-2.5 કિલોમીટર થાય છે, માતાનો 1.5 કિલોમીટર થાય છે. એટલા દૂરથી કારે ઊંટલારીમાં, કારા સકડાઈમાં કારે ઉપાડીને લાવો છો સાહેબ. પાણી પીવાનો નથી મળતો. કેટલા પરિવારોનો પ્રશ્ન? કેટલા પરિવાર તો સાહેબ હશે પરા 50 ઘર છે, 50-55 જેવા 100-150-200 પરિવાર હશે સાહેબ. નાના મોટા જી. અને આ 100-150 પરિવારને પાણી 3-3 કિલોમીટર દૂરથી લાવવું પડે. દૂરથી લાવો સાહેબ. પાણી પીવાનો નથી સાહેબ. અહીંયા કોઈ પાણીની પાઇપલાઇન કે કશું જ નથી. પાણીની પાઇપ નથી સાહેબ. 12 મહિના મકાન છે તે વખત 12 મહિના પાણી હેડ્યો. એક સંપમાં 12 મહિના પાણી આવ્યો છે. એ પાણી 12 મહિના પીધો. અમારે સરપંચે એક બોર બનાવ્યો તો 60 ફૂટનો. એ બોર ખારો ને હર્યો સાહેબ. પાણીની કોઈ સગના થતી નથી. અમારી વિનંતી છે, અમે બે હાથ જોડીને રજૂઆત કરો આપને. અમને પાણી ગમે તેમ કરીને પાણી ભેળા કરો. આ અમારી રજૂઆત છે સાહેબ. તમારો આધાર કાર્ડ, રાશન કાર્ડ? આધાર કાર્ડ છે, રાશન કાર્ડ, એ બધું કમ્પ્લીટ છે સાહેબ. છતાં પણ તમારે અહીંયા પાણીની પાઇપલાઇન કે કશું જ નથી આવી હો સાહેબ. આવી હતી 2 વાર પહેલી આવી 12 મહિના પાણી પીધો. એ પાણીમાં શું લોચો મરાઈ ગયો છે. અહીંયાથી સાહેબ પાણી જ ચાલુ નથી થયો. અને પાણી સાહેબ આ ઉપાડીને ઊંટલારીમાં કોઈ સકડોમાં કોઈ ભાડા કરીને એમ કરીને લાવીને પાણી સાહેબ પીયો છો. શીતળા માતાને સરડે બેઠા, શીતળા માતાને સરડે ઠેઠ. અને બધા લોકો સામાન્ય ખેત મજૂરી જ કરે છે? હા, મજૂરી સાહેબ કરો. બધે માણસો મજૂરી. તમે બધી જગ્યાએ રજૂઆતો કરી છે પાણી માટે? જી. પાણી માટે ક્યાંય રજૂઆતો કરેલી છે? ગામમાં રજૂઆત કરી, આગળ રજૂઆત સાહેબ નથી કરી. ખોટો નહીં કહેવાય. આગળ ચોય રજૂઆત કરી હતી. સરપંચ સુધી ગામ સુધી રજૂઆત છે અમારી. બીજી આગળ નથી કરી સાહેબ.